તો આવતીકાલનો દિવસ કેવો રહેશે તેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. કિશન મહારાજ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. દર્શક મિત્રો, સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને મારા અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય, તમારા સળગતા પ્રશ્નનો સળગતો જવાબ અને જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. સાથે જાણીશું આપણે શુક્રવાર. આજે શુક્રવાર છે. શુક્રવારના દિવસે કોઈ સારા કાર્ય કરવા હોય તો શું ઉપાય કરીને જવા જેથી આપણા કામ વિઘ્નોવાળા ના થાય, કોઈ કામમાં અડચણ ના આવે અને સારું અને શાંતિથી પોઝિટિવ આપણું કામ પતે. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. તો કાર્યક્રમની શરૂઆત કરીશું પંચાંગથી. તો દર્શક મિત્રોને પહેલા તો એ જણાવો કે આવતીકાલના પંચાંગ કેવા રહેશે. ભાઈ, કાલે તારીખ 14/9/2024 ને શનિવાર છે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે ભાદરવા સુદ 11 છે. મકર રાશિનો ચંદ્ર છે. ખ અને જ મૂળાક્ષર છે. ઉત્તર અષાઢા નક્ષત્ર, શોભન યોગ અને વણિજ કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય તમે જોશો તો સિંહ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. 6:25 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:45 આવશે. 4:08 ચંદ્રોદય તો ચંદ્ર 3:07 થશે. 12:10 1 અભિજીત મુહૂર્ત છે. તો રાહુકાળ છે જે 9:30 11:02 ચાલવાનું છે. રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, લાંબી મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવા. એકંદરે દિવસ સારો. 11નો દિવસ, ભગવાનની ભક્તિ કરવી હોય તો થઈ શકશે. જી બેન. તો કિશન મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આવતીકાલના દિન વિશેષાંક શું હશે. ભાઈ, કાલે 11 છે, પરિવર્તન એકાદશી. ભગવાન વિષ્ણુજી કાલે પડખું ફેરવશે. જે પડખું ફેરવે ને એને પરિવર્તન એકાદશી કહેવાય. એટલે કે એક મધ્ય ગાળામાં ભગવાન આવી ગયા છે. કાલે પડખું ફેરવશે ભગવાન અને એમના આ પડખું ફેરવે શયન જે કરી રહ્યા છે તેને પડખું ફેરવે તેને પરિવર્તન એકાદશી કહે છે. પરિવર્તન એકાદશીમાં ભગવાન વિષ્ણુના મંત્ર જાપ બહુ જ સારા, સાથે ભગવાન કૃષ્ણના મંત્ર જાપ બહુ સારા. દસમ સ્કંદનો પાઠ જે પણ કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. સાથે નિત્યક્રમ પ્રમાણે ભગવાન કાલે વિષ્ણુની જે પણ પૂજા કરે, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, ખૂબ સારું. આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી કિશન મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આવતીકાલના દિવસ અને રાતના શુભ ચોઘડિયા કેવા રહેશે. શુભ ચોઘડિયામાં પહેલું 7:58 થી 9:30, પછી લાભ ચોઘડિયું 2:06 થી 3:40, ત્રીજું અમૃત ચોઘડિયું 3:40 થી 5:10. આ છે સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 6:43 થી 8:11, શુભ ચોઘડિયું 9:40 થી 11:07, અમૃત ચોઘડિયું 11:07 થી 12:34 છે. તમારે પણ કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો, તેનું ફળ સારું મળે. ભગવાનની ભક્તિ કરવા માટેનો દિવસ ઉત્તમ છે. દસમ સ્કંદનો પાઠ કરજો, વિષ્ણુજીને ભગવાનને વિષ્ણુ શસ્ત્ર નામાવાલી કરજો, પીપળે જળ ચડાવજો. કાલે આટલું અવશ્ય કરજો. સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવની એક માળા બોલજો. પરિવર્તન એકાદશી બહુ સારો દિવસ. ભગવાન વિષ્ણુજીની યાદ કરવાનો ખૂબ સારો દિવસ, એમના મંત્રો જાપ કરવા માટેનો ખૂબ સારો દિવસ. કાલે આટલી એમની ભક્તિ થાય એટલી સારી. આટલું કરો, લાભ થશે. જી બેન. જી કિશન મહારાજ, હવે અમારા દર્શક મિત્રોને શુક્રવારના ખાસ દિવસનું ખાસ મહત્વ જણાવો. શુક્રવાર આપણે રોજિંદી વાત કરીએ છીએ, બરોબર કે ભાઈ ગઈકાલે આપણે ગુરુવારનું મહત્વ સમજાવ્યું. આજે વાત કરવાની છે શુક્રવાર. શુક્રવારે એવું તો શું કરવું? ઘરની બહાર આપણે કોઈ પણ સારા કામે નીકળીએ છીએ અને કોઈ કારણોસર એ કામ થતા નથી, કામમાં રૂકાવટ આવે છે, કામમાં અડચણ આવે છે. ઘરેથી મન પોઝિટિવ લઈને ગયા હોય કે આજે તો કામ થઈ જશે, પણ એવું કંઈક થાય કે જે કામ પોઝિટિવ થતું નથી, અડચણ આવે છે. થતું હશે, થાય છે કે નહીં આવું? તો ઘણી વખત આવું થાય. અમુક વખત અમુક વારનું મહત્વ હોય, એ પ્રમાણે વારના પ્રમાણે આપણે ટૂચકા કરીને જઈએ, ઉપાયો કરીને જઈએ તો ભાગ્યનો સાથ સહકાર મળે, ભાગ્યનું બળ મળે છે અને આ ભાગ્યના બળથી આપણા કામ સારા થાય છે. નોકરી, વેપાર, ધંધો, ઇન્ટરવ્યુ, પરીક્ષા કે કોઈ પણ હોય, કોર્ટ કચેરી કે કંઈ પણ આવે. તો શુક્રવારે એવું તો શું કરવું જેથી તમારે
કામમાં સફળતા મળે. શુક્ર, તમે નરી આંખે આકાશમાં જોશો ને તો સૂર્યાસ્ત પહેલા અને સૂર્યોદય પહેલાનો જે ગ્રહ સૌથી ચમકતો હોય, જે સૌથી ચમકતો તારો હોય એ શુક્ર છે. એટલા માટે શુક્રને આપણે ગ્લેમર વાળો, તામઝામ વાળો, ચમકીલો તારો કીધો છે. ચમકતો હોય અને જેનો શુક્ર પ્રબળ હોય ને એ ચમકતો જ હોય, એ ચમકીલો તારો બનીને જ ફરતો હોય. તો કુંડળીમાં શુક્ર જેનો પણ પ્રબળ હોય એ દરેક વ્યક્તિ આમ ચમકીલું બનીને મોભામાં રહે, અલગ પ્રકારનો એમનામાં કરિશ્મા હોય. આકાશમાં આપણે નરી આંખે ઉપર જોઈશું તો તમને દેખાશે. હવે શુક્ર એટલે શું? તો જે શુક્ર ગ્રહ છે ત્યાં ખરેખર સલ્ફર એસિડના ક્લાઉડ્સ છે. એટલે કે આપણે જે ઉપર શુક્ર ગ્રહ છે ને એમાં એક ક્લાઉડ, સફેદ કલરના ક્લાઉડ્સ બને છે સલ્ફર એસિડના, અને એના માટે થઈને આપણે જ્યોતિષમાં સફેદ કલર સાથે સરખાવેલો છે. કારણ કે જે શુક્ર ગ્રહ ખરેખર જે આકાશમાં દેખાય છે તેની અંદર સલ્ફરિક એસિડ્સના ક્લાઉડ્સ બનેલા છે. અને એ રોકી પ્લાનેટ નથી, વાયુ પ્લાનેટ છે. મીન્સ લાઈક કહેવાય ને કે જે પથ્થરવાળો નથી, એ માત્ર વાદળો સાથેનો આખો બનેલો ગ્રહ છે. રોકી પ્લાનેટ કહેવાય અને એક ક્લાઉડી પ્લાનેટ કહેવાય. તો એ ક્લાઉડી પ્લાનેટ છે, વાયુ તત્વવાળો. તો શુક્રને પ્રબળ કરવા માટે શુક્રવારના દિવસે એવું તો શું કરવું જેથી આપણું ભાગ્યનો સાથ મળે, બળ મળે અને સહકાર મળે? શુક્રવારે તો સર્વપ્રથમ તમે જો કોઈ કામ, સારા કામ કરવા જતો હોય તો પેલા સફેદ કલરના કપડાં પહેરીને જવાનું. સફેદ, કાં તો પિંક કલર, કાં તો રાણી કલર, આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારના કપડાં પહેરીને જવાનું. શુક્રને માં લક્ષ્મી જોડે પદ્મશ્રી. માં લક્ષ્મી કેવા કલરમાં હોય? પિંક કલર, કમળના કપડામાં. એટલે જે કમળ જે કલરનું હોય ને એવા કપડામાં માં લક્ષ્મીજીનો વાસ છે. તો શુક્રવારના દિવસે સફેદ, પિંક, ઓફ વ્હાઇટ કે રાણી કલર પહેરીને ઘરની બહાર નીકળવા. કપૂર એટલે શુક્ર કીધું છે, આપણે કપૂરની સ્મેલ કરીએ છીએ, કપૂર આપણે પ્રગટાવીએ છીએ. તો તમે જ્યારે પણ ઘરની બહાર જાઓ ત્યારે એક તો તમારા પાકીટમાં કપૂર મૂકી દેવાનું. કપૂર અને લવિંગ. લવિંગમાં લક્ષ્મીજીને ચડે છે, કમળ કાકડી ચડે છે. એટલે કે શુક્રવારે કોઈ પણ સારા કામ કરવા તો લખી લેજો. આ બધું મહારાજ કે લખી લેવાનું. રવિવાર આપણે શુક્રવારના દિવસે કપૂર, લવિંગ અને કમળ કાકડી ત્રણ વસ્તુ પહેલા તમારા પાકીટમાં મૂકી દેવાની. મહાલક્ષ્મીજીનું નામ લઈને ઓમ શ્રી મહાલક્ષ્મી વિદ્મહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત. કદાચ આટલું બધું ના આવડતું, જય મહાલક્ષ્મી કરીને મૂકી દેવાનું લક્ષ્મીજીનું નામ લઈને. બીજું, ઘરની બહાર નીકળો એટલે ચપટી દહીં ખાઈને નીકળવાનું. ઉમરા ઉપરથી પહેલો પગ, જમણો પગ તમારા ઘરની બહાર મૂકો ત્યારે ચપટી દહીં ખાઈને તમારે નીકળવાનું ઘરની બહાર. એટલે કોઈ પણ સારા કામ માટે જતા હોય કે કોઈ પણ આપણા સફળતા માટેના કામ માટે જતા હોય તો પહેલા તો શું કરશું? ત્રણ વસ્તુ મૂકશું. કપૂર, લવિંગ ને કમળ કાકડી ત્રણ પાકીટમાં મૂકવાની. ઘરની બહાર નીકળો એટલે દહીં ખાઈને જવાનું. જમણો પગ બહાર મૂકો એટલે દહીં ખાઈને જવાનું, ચમચી દહીં ખાઈને જવાનું, સકનનું દહીં ખાઈને જવાનું. અને માં લક્ષ્મીજીને યાદ કરીને જવાનું. આટલું કરશો ને તો તમે જોશો શુક્રવારના જે લગતા કામો છે આપણા, કોઈ પણ કામ હોય શુક્રવારના દિવસે કામ, એ કામમાં ભાગ્યનો સાથ મળશે, સફળતા થશે. જે અડચણો આવતી હશે ને અડચણો ઓછી થશે. તો આટલું કરજો, લાભ થશે. અને જે વસ્તુ આપણે મૂકી છે કામ પતી જાય પછી પાછી ક્યાં મૂકવાની? પીપળે મૂકવાની. ગઈકાલે બી મેં સમજાવ્યું હતું, આ રોજ સમજાવીશ. કદાચ હું કહું કે ના કહું, તમારે સમજી જવાનું કે આપણું કામ પતે એટલે રાત થાય એટલે પીપળે વસ્તુ મૂકી દેવાની. આ યાદ રાખવાનું. તો આ વસ્તુ યાદ કરજો અને શુક્રવારે કોઈ પણ સારા કામ કરવા જાવ તો આ કરીને જજો, લાભ થશે. જી બેન. જી બિલકુલ. હવે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ ત્યારે પ્રથમ ત્રણ રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિ જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ રહેશે. વેપારમાં ફાયદો,
વેપાર ધંધામાં લાભ, નોકરીમાં નાની મોટી વાતોથી સારું કોઈક સારી વાતો આવે, જમીન મકાનને લગતા કામમાં સફળતા મળશે. સાથે કોર્ટ કચેરી બને એટલું દૂર રહેજો. કોર્ટ કચેરી પોલીસ કોઈ એવી બધી જગ્યાએ જવું નહીં કે કામ કરવું નહીં, ધ્યાન રાખીશું. શનિવારનો દિવસ બને ને તો શનિવારના દિવસે પોલીસનું પગથિયું નહીં, કોર્ટનું પગથિયું નહીં, કચેરીનું અને દવાખાનું પગથિયું નહીં. દરેક રાશિ માટે, ના માત્ર મેષ. ધ્યાન રાખવાનું. શનિવાર એટલે લાંબુ ધીમી ગતિએ ચાલતો કામ, પછી એ બધું ચાલે જ રાખે. એટલે બને એટલે આ વસ્તુથી દૂર રહેવાનું. પીળો શુભ કલર, શુભાંક 8. વૃષભ રાશિ, વિચારોમાં બદલાવ આવે, પરિવર્તન આવે. સારા વિચારો સાથે દિવસની શરૂઆત. માથે બરફ રાખજો ભાઈ, કાલે મગજ ઉકળાટ રહેશે. શનિ આવ્યો છે ને તો ધ્યાન રાખજો. પરિવાર સાથે દિવસ સારો મોજ મજામાં પસાર થાય. અદ્ભુત શક્તિ મળશે, ઉર્જાવાન શરીર. પીળો શુભ કલર, શુભાંક 3. મિથુન રાશિને પૈસા સમજી વિચારીને વાપરજો. ખોટી જગ્યાએ પૈસા વપરાય નહીં અને નુકસાન થાય નહીં, ખાસ ધ્યાન રાખવાનું છે. યોગ અને ધ્યાન, આંખો બંધ કરીને ઓમ કરે રાખવાનું. આર્થિક મુશ્કેલી નાની મોટી આવે, ધ્યાન રાખીશું. લગ્ન જીવનમાં થોડુંક સંભાળીશું. જાંબલી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે એ જણાવો કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને ઘરમાં કોઈ નાની મોટી વસ્તુઓ આવે, ઘરમાં કોઈ નાની મોટી ખરીદી થાય, નવી વસ્તુઓ આવવાના યોગ છે. સાથે કર્ક રાશિ વાળાને આવતીકાલે કિંમતી સામાન, તમારા પર્સ, પાકીટ, સોના ચાંદી કે અગત્યની વસ્તુઓ, ધ્યાન રાખવાનું છે. ખોટી દલીલો કોઈની સામે, પરિવાર સામે નહીં, માતા પિતા સામે નહીં, વડીલો સામે ખોટી દલીલો કે તમારા શેઠ કે કર્મચારી સામે કોની જોડે ખોટી દલીલો નહીં કરીએ. ખાલી સમયમાં મોબાઈલમાં ગેમો, રીલો, ઇન્સ્ટાગ્રામ, આ તે સોશિયલ મીડિયાથી બને એટલું દૂર રહેવાનું. હો, કર્ક રાશિ ધ્યાન રાખવાનું. આ બધું મગજ બગાડી કાઢે, શૂન્ય કરી નાખે. લીલો શુભ કલર, શુભાંક 5. સિંહ રાશિ, માતા તરફથી ધન લાભ છે. માતાના આશીર્વાદથી દિવસ સારો છે. માતાજીનું પૂજન કરજો, કાલે સારું રહેશે. યાદગાર દિવસ રહે. દિવસ સારો છે, યાદગાર છે. માનસિક રીતે મનને નિયંત્રણમાં રાખવાનું. વિચારોમાં બહુ બદલાવ થાય છે. વિચારોમાં નવી અવર જવર થાય છે. અસમંજસ થાય છે, ખબર નથી પડતી શું કરવું શું નથી કરવું થાય છે. આવું એક નિર્ણય લઈને આગળ વધવાનું. સ્વાસ્થ્યની સમસ્યા, શરીરને કળતર, શરીરને લગતી કોઈ નાની મોટી સમસ્યા રહે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહે. તો વાત કરશું કન્યા રાશિની. નાના મોટા નવી જગ્યાએ સંબંધો બંધાય, નવી જગ્યાએ વાર્તાલાપ થાય, નવી જગ્યાએ તમારા પ્રેમ સંબંધમાં વધારો થાય. સાથે વસ્તુ સંભાળીને મૂકવી, ખોવાઈ જાય છે, આડી અવળી મુકાઈ જાય છે, ધ્યાન રાખજો. હોય આપણી નજરની સામે, દેખાય નહીં, ધ્યાન રાખવાનું. આવું સાથે કામના સ્થળે વખાણ થાય, શું કામ કરે છે, કેવું કામ કરે છે, એટલે એવી રીતે નહીં પછી પૂછે શું કામ કરે છે, કેવું કામ કરે છે, એવું ના થાય. ટૂંકમાં સારો દિવસ છે કન્યા રાશિને. વખાણ કરશે લોકો, પછી હવામાં ના ઉડતા, ધ્યાન રાખજો. દાન પુણ્ય થાય, નાનું મોટું સારું કામ પણ થશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હાલ સમસ્યાઓ સાથે આપણા કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, શું સમસ્યા છે? હેલો. હેલો. જી, આપની સમસ્યા જણાવો. 2375. હેલો. અવાજ આવે છે. હેલો. 2375. 2375. સમય અને સ્થળ બોલો હવે. સમય છે સવાર 8:45. સ્થળ વલ્લભ વિદ્યાનગર. શું પ્રશ્ન છે? આજે શુક્રવારનું તમે આજે બોલ્યા, શનિવારનું કામ બોલવાનું નહીં. અને મારે યુએસ ની વિઝા શું કે એ ફાઇલ મૂકી છે, તે મને મળશે યુએસ ના વિઝા, એ મારે જોવું છે. પહેલા તો રોજે આપણે રોજના વારનું લઈએ છીએ સાહેબ, એટલે કાલે શનિવારનું પણ તમને જાણવા મળશે. નોટ પેન જોડે લઈને બેસવાની. તુલા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 5મની તિથિ. હવે વિદેશ તમારે જવાશે કે નહીં, તો 9મા સ્થાનનો માલિક 12મે રાહુ અને સૂર્ય બેઠા છે, એટલે કદાચ જવાય તો પણ લાંબી સમય માટે નથી, થોડા સમય માટે છે. પાછું આવવું પડે, કોઈ કારણોસર પાછું અવાય તો કાયમી સ્થિરતાના યોગ નથી. અને રાહુ અને સૂર્યની પૂજા ઉપાસના કરો તો તમને સફળતા મળે. એના માટે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું અને ચપટી લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાનું. આટલું કરજો, લાભ થશે. જી બેન. અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હર હર મહાદેવ કિશન મહારાજ. હર મહાદેવ. જન્મ તારીખ છે 2/9/1993. સમય છે સવારે 11:15.
સ્થળ છે અમદાવાદ અતારવા. અમારા ભાણા માટે પૂછવાનું છું, એ લગ્નમાં પ્રોબ્લેમ છે, ક્યારે લગ્ન થશે અને કેવી છોકરી મળશે એમ. કુંભ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને બીજ છે. 7મા સ્થાનનો માલિક મંગળ 12મે છે, એટલે તો છોકરાને મંગળ છે સાહેબ. જ્યારે પણ મંગળ હોય ને એટલે લગ્નમાં થોડોક પ્રોબ્લેમ થાય. એમાં 7મે, 8મે ને 12મે આ 3 જગ્યાએ મંગળ, એટલે 30 વર્ષ ગણી લેવાના. 30 વર્ષ પૂર્ણ થાય ને પછી લગ્નના યોગ ટનાટન ચાલુ થાય. છોકરાના લગ્ન આવતા વર્ષ સુધીમાં થઈ જશે. શનિ ચંદ્રનો વિષયોગ છે, એનું નિવારણ કરવાનું. દરરોજ શંકર ભગવાનને પીળી સરસવ અને દૂધ ચડાવે. દૂધ અને પીળી સરસવ નિત્યક્રમ ચડાવવાનું રાખે. લાભ થશે, ફાયદો થશે. આટલું કરાવજો, સારું જોવાશે. જી બેન. જી, વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા બોલો. હા, મારે મારા બેબી વિશે પૂછવાનું છે. જી બોલો. હેલો. હા બોલો. હા, બેબી નું નામ છે મેઘા. જન્મ તારીખ છે 26/11/86. સમય એનો ખબર નથી, પણ સંબંધ થતો નથી. વાતો આવે છે પણ પાછા હું વાત આવતી નથી, આવીને વહી જાય. જન્મ સ્થળ ક્યાં હતું? જુનાગઢ. જો જે રીતે અત્યારે પ્રશ્ન કુંડળી મૂકીએ એનું સિંહ રાશિનો ચંદ્ર આવે. બુધવારના દિવસે મેઘાનો જન્મ થયો હતો અને દસમ હતી. દસમના દિવસે, બુધવારના દિવસે આ બેબીનો જન્મ છે. પ્રશ્ન કુંડળીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, એટલે એક આ તકલીફ છે. એક સૂર્યનું યંત્ર બેબી પાસે રખાવડાવો અને બને ને તો એક ત્રીજી આંગળીમાં તાંબાની વીંટી એને પહેરવાનું કહો. ત્રીજી આંગળીમાં તાંબાની વીંટી પહેર, એનાથી એને ફાયદો થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. તો અન્ય એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. જી બોલો. હા, 24/6/2005. જન્મ સ્થળ? સમય છે સવારે 7 ને 7 વાગ્યાનો. જન્મ સ્થળ છે વડોદરા. જી. પ્રશ્ન એ છે કે મારો બાબુ હાલ આયુર્વેદિકમાં ભણે છે, તો એનું ઉચ્ચ શિક્ષણ, નોકરી અને લગ્નના યોગ ક્યારે થવાના? કુંભ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, 5મની તિથિ ને રવિવારનો દિવસ હતો તમારો બાળક જન્મ્યો ત્યારે. આયુર્વેદિકમાં 100% સારામાં સારું કરી બતાવશે. લગ્નના સ્થાનમાં જ સૂર્ય છે અને મિથુનનો લગ્ન છે, તો શૈક્ષણિક લગ્નમાં સૂર્ય હોય એટલે છોકરો ડોક્ટર બને, સારામાં સારો ડોક્ટર બને, સ્વાભાવિક વાત છે. બુધ એનો બીજ જ છે. વાત કરીએ તો સાહેબ લગ્નની, હવે લગ્નનો જે માલિક છે ને ગુરુ છે, ને ગુરુની જોડે કેતુ બેઠો છે, એટલે એક તો આ ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. આમ જોવા જાવ તો ગુરુ કેતુનો ચંડાલ યોગ એટલો બધો નડે નહીં, પણ આ મંગળ રાહુનો અંગારક યોગ નડે. તો સર્વપ્રથમ તો ગુરુ કેતુનું આપણે કહેવાય કે નિવારણ કરવામાં શું કરીશું, તો એને કહેવાનું દર પૂનમે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરે અને પહેલી આંગળીમાં એક પુખરાજ સોનાના વીંટીમાં, જે એને આયુર્વેદિકમાં પણ મદદ કરશે. પુખરાજ બધી રીતે સારું. પહેલી આંગળીમાં સોનામાં પુખરાજ પહેરાવી દો અને બીજું એક મંગળનું યંત્ર એની પાસે રખાવાનું કહો. મંગળ રાહુનો અંગારક યોગ છે. આટલું કરશો ને સારામાં સારું નોકરી, છોકરી અને એના કરિયર ત્રણેય વસ્તુમાં લાભ થશે. કરાવજો. જી બેન. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. જન્મ તારીખ છે 19/7/1995. જન્મ સમય છે સવારે 6 વાગે અને જન્મ સ્થળ છે નવા સાંગાણા. અને પ્રશ્ન એ છે કે એને છોકરીને છોકરો કેવો મળશે અને શું ધંધો કરતો હશે? શું ધંધો કરતો હશે એ આપણને ના ખબર પડે. છોકરીને શનિ ચંદ્રનો વિષયોગ દેખાય છે, એટલે એનું નિવારણ કરો. આમાં છોકરો શું કરતો હશે, ક્યાં બેઠો હશે અને કેવી નોકરી કરતો હશે અને શું નામ હશે બધું ના ખબર પડે. આપણે જ્યોતિષ જોઈએ છે, પેલું આખું પિક્ચર નથી બહાર પાડતા, એટલા માટે જાદુની છડી નથી આપણી પાસે કે એમાં બધું એક ડિટેલ્સ આવે. શનિ ચંદ્રનો વિષયોગ છે. શનિ ચંદ્રનો વિષયોગ હોય એટલે છોકરીને લગ્નમાં અડચણ રહે. એના માટે મેં ઉપાય કીધો છે, પીળી સરસવને દૂધ ચડાવવાનું રાખો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ અને તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, વડીલોની સંભાળ લેવી, આત્મવિશ્વાસમાં વધારો થાય, જાસૂદનું ફૂલ જોડે રાખવું અને કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું. લાલ શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને જમીન મકાન માટે દિવસ સારો, ઉત્તમ છે. ગુલાબનું અત્તર લગાવીને નીકળવું. કાલે વૃશ્ચિક રાશિ ઘરની બહાર નીકળો ને એટલે ગુલાબનું અત્તર લગાવીને નીકળવાનું. વિચાર ઉપર કાબુ રાખવો, મગજ શાંત રાખવું,
સ્વતંત્રતા છીનવાઈ જાય, સફેદ શુભ કલર, શુભાંક 1 રહે. વાત કરીશું ધનરાશિ, સમસ્યાનો ઉકેલ મળે. તમે જે તે સમસ્યાઓમાંથી ઝઝૂમતા હોય સમસ્યાનો ઉકેલ મળે. કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. કામના સ્થળે સફળતા મળે, જીવનમાં નવો વળાંક આવે. કાળો શુભ કલર, શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિની વાત કરીએ તો જમીન મકાન વડે લાભ છે. કોઈ પણ પ્રકારના જમીન મકાનથી સારા એવા લાભ જોવાય છે. તમારી સ્કિન, ત્વચા ખાસ ધ્યાન રાખજો. ત્વચાનું ધ્યાન રાખવાનું. ઘરની બહાર જાઓ તો આંખે ચશ્મા કે કંઈ પણ એમ પહેરીને જવાનું. ત્વચાનું ધ્યાન રાખવાનું. મોસાળ પક્ષથી સારો લાભ થશે અને કોઈ નાની મોટી નવી શરૂઆત થાય. મકરનો માલિક શનિ, કાલે શનિવારનો દિવસ ને 11નો દિવસ. નાની મોટી શરૂઆત થાય, દિવસ સારો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. કુંભ રાશિનું સ્વાસ્થ્ય સારું છે, સ્વાસ્થ્ય સારું જણાય. ભેટ સોગાદો મળે, મિત્રો સાથે દિવસ થાય સારો, ધાર્મિક કાર્ય થાય. જાંબલી શુભ કલર, શુભાંક 5. મીન રાશિને પૈસા બચાવીને રાખશો તો લાભ થશે. નવી તક જણાય, જીવનમાં નવા વળાંક આવે, દિવસ આનંદમય જાય. નારંગી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલનો જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે મને ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી સલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર વધારે. એક સુંદર મજાનું બેન ટેરોટ ઉપાડશે અને આપણે જોશું કે આવનારું વર્ષ કાલે જેનો પણ જન્મદિવસ છે. હવે બેને ઉપાડ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સ. શું છે 3 ઓફ પેન્ટિકલ્સ? શું સૂચવે છે ટેરોટ? તો લખ્યું છે કે ભાઈ ટીમ વર્ક, કોલાબરેશન, લર્નિંગ અને બિલ્ડિંગ સમથિંગ ન્યૂ. નવું કંઈક આ વર્ષે બિલ્ડિંગ સમથિંગ ન્યૂ. તમારા ત્યાં નવું સારું એવું કોઈ સારી જગ્યા પરથી સફળતાની તક મળે. સાથે બીજું લખ્યું છે ટીમ વર્ક, સૌનો સાથ સૌનો વિકાસ. બરાબર, ટીમ વર્ક સાથે કામ કરવાનું છે. બધાની જોડે હાથે પરિવારને લઈને કામ કરવાનું છે. પરિવારની સંમતિથી કામ કરવાનું છે. સાથે નવું શીખવા મળશે, જ્ઞાનમાં વધારો થશે. શું વસ્તુ ધ્યાન રાખવાની? ખાસ પ્રકારની લોનો લેતા કે પૈસા ઉધાર કે આપતા પહેલા કે લેતા પહેલા ધ્યાન રાખજો. આ બાબતનું ચોક્કસપણે ધ્યાન રાખવાનું. બાકી વર્ષ એકંદરે સારું છે, તમારા સારા એવા કામ થશે. દર શનિવારે પીપળે સરસ્યાનો તેલનો દીવો કરે, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. આટલું કરશો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અમારા દર્શક મિત્રોને તમે આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો આભાર. મહાદેવ હર. તો હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. તો આવતીકાલનો દિવસ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.